વિરન શું બનાવે? સેવ ઉસળ બનાવું છું અત્યારે. સેવ ઉસળ? વાવ. જો આ શું કર્યું? મસાલો, લીલું લસણ, અરે લસણ અને લીલા મરચાંની ગ્રેવી, પછી આ ડુંગળીની ગ્રેવી. વટાણા પલાળ્યા છે, બટેકાની બાફી મસ્ત પેલી આવું કરી દીધું થોડું રસાવાળું કરી દીધું એમ બટેકા. હા ચડવા દેવાનું હતું વ્યવસ્થિત. શું નાખ્યું? ટામેટાની ગ્રેવી. આ શું નાખ્યું? મરચું, મીઠું, હળદર. લાલ લાલ થઈ ગયું ને? એ કાશ્મીરી મરચું નાખ્યું અંદર. એવું? હા, મસ્ત લાલ લાલ થઈ ગયું. હા, કાશ્મીરી મરચું છે એટલે લાલ થઈ જાય એમ. વટાણા બી ચડવા દેવાના? બાફી નાખ્યા શું વટાણા તો, અને ભેગા નાખીએ તો ફરી એક રસ થઈ જાય. આ કાશ્મીરી મરચું આનાથી કલર લાવવાનું. કાશ્મીરી મરચું એટલા માટે, કાશ્મીરી મરચું તીખું ના હોય, પણ એને છે ને કલર લાવવા માટે અમુક શાકમાં એ નાખવું જ પડે. જેને ખાવ એ નાખો. આપણને ખાવ છે એટલે આપણે નાખીએ. આ શું હે? આ સેવ ઉસળનો મસાલો. એ ના હોય ને તો પાવભાજીનો બી મસાલો નાખી શકાય. આનાથી સ્વાદ મસ્ત આવે એમ. સેવ ઉસળનો સ્વાદ આવી જાય આના. અને સ્મેલ જ બદલાવ થઈ ગઈ ને. હા, મસ્ત આવે હો. પાણી વળી ગયું મોઢા મળ્યા. મસાલા. વાવ, મસ્ત છૂટું પડી ગયું. હા, તેલ છૂટું પડે ને. વચ્ચે આ બટેકા રગડો બનાવ્યો છે ને એ નાખી દેવાનો અંદર. ધીમે ધીમે. બધું મિક્સ કરી દેવાનું. વાહ, મસ્ત સુગંધી આવી. હા, આમાં પણ સેવ તો દેખાતી નહીં કે ના. તો જ્યાં ઉકળે પછી ખાવા બેસે ને પછી લેવાની સેવ, અંદર ના નાખાય. અંદર નહીં નાખવાની? ના. કઈ કઈ સેવ લેવાય આમાં? રતલામી લેવાય. રતલામી તીખી? બીજી મોરી બી સેવ આવે જ છે, એ લેવી હોય તો લેવાય. ચાલે? ચાલે, દોરે. ચાલે નહીં, દોરે. ગાઈસ, સેવ ઉસળ બનાવ્યું છે અને કોમેન્ટમાં કહેજો કેવું બનાવ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.